Painted, Painless Learning. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? હું છું તમારો દોસ્ત મેઘાણી સર. સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે બહુ સરસ મજાનો મેસેજ શીખવાના છીએ શ્રેષ અય્યર પાસેથી. આપણે શું શીખી શકીએ આઈપીએલથી તેની ચર્ચા આજે કરવાના છીએ. તમે મેચ જોવો છો આનંદ માટે, બહુ સારી વસ્તુ છે, પણ એમાંથી પણ જો શીખવાના પોઈન્ટ કાઢતા શીખી ગયા તો જીવન તમારું બહુ આસાન થઈ જશે. હું તમને એક્ઝામ્પલ આપું. થોમસ આલ્વા એડિશન જ્યારે બલ્બ બનાવવાનો પ્રયત્ન કરતા હતા અને એવું કહેવાય છે કે 9999 વખત એમને અલગ અલગ પ્રયત્ન કર્યા અને હાર માની ગયા અને હતાશ થઈને ટેબલ ઉપર પડી ગયા, એટલે કે માથું રાખી દીધું. અને એ સમયે એમને જોયું કે ભાઈ ખૂણામાં એક કરોડિયો છે. ધ્યાનથી સાંભળજો, આ જે છે ને ઓબ્ઝર્વેશન પાવર, તમે શું શીખી શકો છો કોઈના પાસેથી એ તમારી લાઈફ ચેન્જ કરે છે. થોમસ આલ્વા એડિસન તો હતાશ થઈને સૂઈ ગયો હતો ભાઈ, કે ભાઈ હવે બલ્બ બનશે જ નહીં, શક્ય જ નથી. જેટલા વિચાર આવતા હતા બધાયને પ્રયત્ન કરી લીધા, હવે આ પોસિબલ જ નથી. અને હતાશ થઈને એ ભાઈ સૂઈ ગયા ને ત્યારે ખૂણામાં જોયું કે કરોડિયો હતો. અને કરોડિયો શું કરતો હતો તો એ પોતાનું જાળું બનાવતો હતો. એને કરોડિયો નીચે પડે, પાછો એ ઊભો થાય, જાળું બનાવવામાં વ્યસ્ત થઈ જાય, પાછો હેઠો પડે, પાછો ઊભો થાય, પાછો હેઠો પડે, પાછો ઊભો થાય. અને 7 કલાક સુધી કરડિયાએ મહેનત કરીને એક સરસ મજાનું જાળું બનાવી નાખ્યું, સ્પાઈડર. તો હવે થોમસ આલ્વા એડિશન આ જોતો હતો અને એમણે વિચાર કર્યો કે ભાઈ એક આ નાનેવો જીવ એ આટલી વખત પડીને ફરીથી ઊભો થઈને જો જાળું બનાવી શકતો હોય તો હું તો માણસ છું, હું કેમ હતાશ થઈ જાઉં ને હારી જાઉં. અને એ માણસ ફરીથી પ્રયત્ન કરે છે ને એમ કહેવાય છે કે પછી એમણે જે છે એ બલ્બ શોધી લીધો અને હિસ્ટ્રીમાં એનું નામ જે છે એ લખાઈ ગયું. આજે દુનિયાના દરેક લોકો થોમસ આલ્વા એડિશનને ઓળખે છે. પણ એ વ્યક્તિ જો હતાશ થઈને ટેબલ ઉપર બેઠી ગયો હોત અને પછી પ્રયોગ ન કર્યો હોત ને કરોડિયા પાસેથી શીખ્યો ન હોત તો આજે તમે ને હું ને આ દુનિયા આવા કોઈ વ્યક્તિના નામવાળી વ્યક્તિને ઓળખતું જ ન હોત. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો તમે આઈપીએલ જોવો છો તો તમને ખબર હશે કે ભાઈ શ્રેષ અય્યર એમણે જ્યારે મેચ હારી, કોની સામે મેચ હારી? આરસીબીની સામે હારી, બરાબર ને? તમને બધાને ખ્યાલ છે, એલિમિનેટર 1 હતી. અને જ્યારે એમણે મેચ હારી ત્યારે એમને એક બહુ વાક્ય મસ્ત કીધું હતું, બહુ સરસ વાક્ય કીધું હતું. અને બોસ આ વાક્ય છે ને મેં મારા છાતીમાં કોતરી લીધું છે, બરાબર? આમ કહેવાય ને કે જેને કહેવાય કે નેવર ગીવ અપ એટીટ્યુડ. ખરેખર શું કીધું એમને? વી લોસ્ટ ધી બેટલ, નોટ ધી વોર. શું વાત કીધી છે યાર. તમે જુઓ માણસની ઉમ્મીદ કઈ હદની હોઈ શકે. જુઓ આજ કિંગ 11 પંજાબ હતી જે 18 વર્ષથી ફાઇનલમાં નથી પહોંચી, પણ આ એકમાત્ર કેપ્ટન છે, આ એકમાત્ર ખોપડી છે કે એમને 3 ટીમને ફાઇનલ સુધી પહોંચાડી. એક તો ડીસી ને પોગાડી હતી, પછી એમને કેકેઆર ને પોગાડી, ગયા વર્ષે કેકેઆર જીત્યું તે. અને આ વ્યક્તિ એ છે કે એને કિંગ 11 પંજાબ ને પોગાડી. હર વખતે ટીમ અલગ, ડીસીની ટીમ અલગ હતી, કેકેઆરની ટીમ અલગ હતી અને પંજાબની ટીમ અલગ હતી. તમે જુઓ માઇન્ડસેટ જે છે ને એ રાજા જેવું હોય ને તો તમારી આગળ સેનાપતિ ગમે એવો હોય ને તમને જંગ જીતી જાવ. તમારું માઇન્ડસેટ રાજા જેવું જોવે. આ માણસ આગળ છે માઇન્ડસેટ રાજા જેવું. સાહેબ એમણે શું કીધું? વી લોસ્ટ ધી બેટર. અમે એક નાની એવી લડાઈ હારી ગયા છીએ, નોટ ધી વોર. અમે યુદ્ધ નથી હાર્યા. નેવર ગીવ અપ એટીટ્યુડ. હે બાપુ, ક્યા બાત હે યાર. આમ રૂવાડા ઉભા થઈ જાય એવું વાક્ય. વી લોસ્ટ ધી બેટલ, નોટ ધી વોર. અમે બેટલ, નાની એવી લડાઈ હારી ગયા છીએ, યુદ્ધ નથી આવ્યા. ભાઈ આપણે તો એક ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવે ને આપણે હતાશ થઈ જઈએ કે ભાઈ મારાથી તો હવે ભણાશે જ નહીં, મારાથી સારા માર્ક્સ જ નહીં આવે, હું સારું રિઝલ્ટ જ નહીં લાવી શકું, હું તો હાવ ઠોઠડો કે ઠોઠડી છું, હે ને? મને કઈ સમજણ જ નથી પડતી, મને ઇન્ટરેસ્ટ જ નથી, ઈચ્છા જ નથી, રસ નથી, બ્લા 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 50 એક્સક્યુઝ મને ચોપડાનો ઠોકડો નાખી દઈએ ખૂણામાં, પછી એ જ જાય જિંદગી. કેવા હારી જઈએ છે આપણે. પણ આ માણસે હાર ન માની. નહીં, ભલે ને એક ગેમ હારી ગયા, હજી અમારા પાસે બીજો ચાન્સ છે. એમઆઈ ની સામે આવી ટીમ અય્યરભાઈની, હે એમઆઈ મુંબઈ ઇન્ડિયન્સ.
જ્યારે KKR ની અંદર આ માણસે ફાઇનલ જીતાડી ત્યારે બધાએ ગૌતમ ગંભીરના વખાણ કરતા હતા અને શ્રેયસ અય્યરની વાત જ કોઈ નહોતું કરતું. શ્રેયસ અય્યરના નો ગેમ જીતાડી મેં, કેપ્ટન હું, અને ભાઈ મિડલ ઓર્ડર ની અંદર ઇન્ડિયાની ટીમની અંદર એ પછી વર્લ્ડ કપ હોય એની અંદર જોરદાર પરફોર્મ કર્યું, ચેમ્પિયન ટ્રોફી હોય એની અંદર જોરદાર પરફોર્મન્સ કર્યું, બરાબર ને, બહુ જોરદાર રમ્યો ભાઈ. જો વર્લ્ડ કપમાં આટલું સરસ રમ્યું, પછી એમને કંઈક BCCI પ્રોબ્લેમ થયો અય્યરને, એટલે એને કોન્ટ્રાક્ટમાંથી કાઢી નાખ્યો, ઇન્ડિયન ટીમમાંથી કાઢી નાખ્યો. ડોમેસ્ટિકમાં આવ્યો, ધબાધબી પાછી ત્યાં બોલાવી ડોમેસ્ટિકની અંદર, દે ધનાધન, સમજાણું કે મુંબઈ માંથી રમે છે રણજી ટ્રોફીની અંદર, દે ધનાધન જોરદાર, વિજય હજારે ટ્રોફી હોય કે પછી શું કહેવાય કે રણજી ટ્રોફી હોય, ધબાધબી રન કર્યા. પાછી આવી ચેમ્પિયન, હમણાં આપણે જીત્યા ને ચેમ્પિયન્સ, બરાબર. તો ચેમ્પિયન્સ ટ્રોફીની અંદર શ્રેયસ અય્યરને મિડલ ઓર્ડર માટે પાછો ઇન્ડિયાની ટીમમાં લાવવો પડ્યો. ગયા વર્ષે જ્યારે KKR ની અંદર ભાઈ IPL જીત્યા ત્યારે ઇન્ડિયાની ટીમમાં એનું નામે નહોતું, પણ એની આવડત એટલી સરસ હતી, એમની મહેનત એટલી સરસ હતી, એને એની બેટિંગ ઉપર એટલો કોન્ફિડન્સ હતો કે ચેમ્પિયન ટ્રોફીમાં ભાઈને પાછો લાવવા પડ્યો અને પાછું સારું પરફોર્મ કર્યું. અને IPLમાં કિંગ 11 પંજાબ નવી ટીમ, એવી ટીમ કે જે 18 વર્ષથી પોગી જ નહોતી, એ ટીમને પોગાડી કેટલા નંબર ઉપર સુધી, તો પહેલા કે બીજા નંબર ઉપર પહોંચ્યા, લગભગ તો પહેલા નંબર ઉપર જ છે, અને બીજું RCB હતું, રાઈટ. તો ત્યાં લગી પોગાડીને પછી શું કર્યું ભાઈ, તો કે હારી ગયા. અને જે હારે ને બીજો ચાન્સ મળે પહેલા બીજા નંબર વાળાના પહેલા નંબર ઉપર હતી, એટલે એમાંય સામે મેચ આવી, મેચ જે છે એ જીતી અને કોઈ જીતાડી, ભાઈએ જીતાડી, સૌથી વધારે રન ભાઈએ કર્યા. મતલબ એવો કે લીડર ખાલી પોતાની મોટી મોટી વાત નથી કરતો, પોતાના પરફોર્મન્સના કારણે લીડર હોય છે. સરપંચ મોટા, અને સરપંચ કે બધા ટીમ વાળા શું કે સરપંચ, શશાંક સિંહ ની બધાને સરપંચ કે સરપંચ ખાલી મોટી મોટી વાત નથી કરતો, પોતાનું પરફોર્મન્સ એટલું સરસ છે, માઇન્ડ એટલું સરસ ચલાવે, એટલે એ સરપંચ છે. સમજાણું? જ્યારે પાવર પ્લે ની અંદર એમની સામે મેચ હતી ત્યારે ટોઇનિસને શું કહેવાય, માર્કર ટોઇનિસ જે ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર છે એને બોલિંગ આપી. કોમેન્ટેટર કહે કે આને થોડી અપાય, એની આગળ હર્ષદીપ છે એને આપવી જોવે, આને ઓવર ન અપાય. તો રોહિત શર્મા એટલે આવીને માર્યો આગળ, ધૂમ કરતો પેલો ચોકો. ઓલો સિદ્ધુ પાજી હરભજન ને એ બધા કે આ ન અપાય, અમે કહેતા હતા ને, જો ખાધા ને બીજા જ બોલે રોહિત શર્મા આઉટ. તો એઝ એ કેપ્ટન ક્યારેક કયો પાસો ફેંકવો ને એ આ માણસને ખબર છે. એને ખબર હતી કે આ આવ્યો ને એટલે મારવા જાય ને રોહિત શર્માને પુલ મારવું ગમે. અને અમદાવાદનું સૌથી મોટું ગ્રાઉન્ડ જે છે એ લેગ સાઈડ હતું, લેગ સાઈડ ઉભો રાખ્યો હતો, શોર્ટ બોલ નહીં કર્યો, રોહિત શર્માએ માર્યો, આવી ગયો હાથમાં. આ પ્લાનિંગ, આ ગેમ, માઇન્ડસેટ એનું જોરદાર છે સાહેબ. સમજાય તમને? તો એક વખત મેચ હારી ગયા પછી ના ઉમ્મીદ ન થઈ જવું, હતાશ ન થઈ જવું અને કમબેક કરવું એ બહુ મોટી વાત છે. અને આ જે છે ને મેચ કેપ્ટન હોય ને કે તમારે શતરંજની જેમ વિચારવું પડે કે કયો દાવ ક્યારે ચાલવો અને કોને કેમ ફસાઈ દેવાનું, કોને કેમ આઉટ કરવા. સમજાણું કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? અને બોસ તમે કેપ્ટન હો તો તમારી લીડરશિપમાં બધા લોકો આટલા કમ્ફર્ટ મહેસૂસ કરવા જોઈએ, આટલા કમ્ફર્ટેબલ હોવા જોઈએ કે એ લોકો પોતાનું બેસ્ટ આપી શકે. અને પ્લેયરમાંથી બેસ્ટ કાઢવાનું કામ પણ શ્રેયસ અય્યરે કર્યું છે. તો માણસની માનસિકતા એની વાણીમાં દેખાય. હજી એકવાર હું તમને રિપીટ કરું, માણસની માનસિકતા એની વાણીમાં દેખાય. અમારા ઓફલાઈનની અંદર એક બેન ગયા, એક ટીચર ગયા, શું તો એમણે શું કર્યું કે ભાઈ XYZ સ્કૂલની અંદર જતા તો ત્યાંથી બધા વિદ્યાર્થીને રોક્યા કે આલ્ફા એકેડમી ઓફલાઈનની અંદર એડમિશન જ નહીં લેવાનું, ત્યાં જવાનું જ નહીં, આમ તેમ. પછી તો હું જેટલું ભડાશ હોય બધી કાઢે માણસ, કાઢી. એટલે અમારા સ્ટાફ વાળા કેવા મળ્યા કે સાહેબ હવે આપણે શું કરશું? કાંઈ વાંધો નહીં, આપણે આપણું કામ કરવાનું છે, આપણે આપણું બેસ્ટ આપવાનું છે. અને 1 મહિનામાં બેચ પાછી હતી એટલી ભરાઈ ગઈ. સમજાય છે કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? મતલબ શું છે? તમારે તમારું બેસ્ટ આપવાનું છે. તમારે હતાશ નથી થઈ જાય, આલે લે શું થઈ જશે, કેમ થશે, હવે નહીં થાય તો, હવે આમ થાય તો, એટલે કાંઈ ન થાય,
તમે વિચાર કરીને કામ કરો, પ્લાનિંગ કરો, તમે અલગ અલગ આઈડિયાઝ તમે અપનાવો. તમારી નિષ્ફળતાને સફળતામાં કેમ ફેરવવી તમારા હાથમાં છે બાપુ, બીજાના હાથમાં નહીં. તમે જીતો છો તો એનું કારણ તમે જ છો, આ માઇન્ડ. તમે હારો છો તો એનું કારણ આ માઇન્ડ જ છે, યાદ રાખજો. રાઈટ? એક બીજી વસ્તુ કહી દઉં, બધાની સામે પરિસ્થિતિ એક જ હોય છે. કેટલાક લોકો એ પરિસ્થિતિને બાનું બનાવે છે, તો કેટલાક લોકો એ પરિસ્થિતિને સિંહાસન બનાવે છે. અને રાજા માઇન્ડસેટના લોકો હોય ને, એ જ પરિસ્થિતિ ઉપર સિંહાસન બનાવીને એને જ પોતાનું મોટિવેશન બનાવીને આટલું આગળ વધી જાય કે બીજા લોકો બાનું બનાવતા રહે ને આ વ્યક્તિ સફળ થઈ જાય. ધ બેસ્ટ એક્ઝામ્પલ ઇઝ શ્રેષ અય્યર. સમજાય? ખ્યાલ આવે છે? તો આ આપણે રમતમાંથી શીખી શકીએ કે હાર નથી માનવાની, હારી નથી જવાનું, માઇન્ડસેટ પોઝિટિવ રાખવાનું. એકાદી વખત હારી ગયા તો ઇટ્સ ઓકે. જીવનની અંદર આ છેલ્લી મેચ નહોતી, હજી ઘણી મેચ આવશે. એકાદી ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવી ગયા, ઇટ્સ ઓકે. બીજી વખત એના કરતા જોરદાર પ્રયત્ન કરવાનો, એના કરતા જોરદાર મહેનત કરવાની, સારા માર્ક્સ લઈ આવવાના. હાર માનવાની જ નહીં. લાઈફની છેલ્લી એક્ઝામ નથી, એ તો આવ્યા જ કરશે. પરીક્ષા રિક્ષા આવે ને જાય, ચિંતા કરવાની નહીં. સમજ મેં આ રહા હે? ખ્યાલ આવે છે? તો દીકરાઓ, જ્યારે જ્યારે પણ તમે લોકોને એવી ફિલિંગ આવે કે ભાઈ મારાથી નહીં થાય, હું તો હારી ગયો, બહુ ઓછા માર્ક્સ આવે છે, મારાથી પોસિબલ જ નથી આ વસ્તુ થઈ શકે, ત્યારે શ્રેષ અય્યરનું આ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે, વી લોસ્ટ ધી બેટર નોટ ધી વોર. અમે લોકો એક નાનેવી લડાઈ હાર્યા છીએ, યુદ્ધ નથી હાર્યા. તમે લોકો નાનેવી લડાઈ હાર્યા હો તો ચિંતા નથી કરવાની, યુદ્ધનું પરિણામ તમારા હાથમાં છે. તમે લોકો યુદ્ધનું પોઝિટિવ પરિણામ લાવી શકો છો પોઝિટિવ માઇન્ડસેટ સાથે. આ શીખી શકીએ આપણે IPL થી. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો હોય, અમારી આગળ ચેમ્પિયન માઇન્ડસેટ વાળા વિદ્યાર્થીઓ છે. તમારે પણ ચેમ્પિયન માઇન્ડસેટ વાળું વિદ્યાર્થી બનવું છે, તમારે પણ સારું રિઝલ્ટ લાવવું છે ને યુદ્ધ જીતવું છે અને બોર્ડની અંદર ઝંડા ગાડી દેવા છે, ટોપર બનવું છે. તમને નથી આવડતું, એટલી સરસ માર્ક્સે પાસ થવું છે, વી આર હિયર ફોર યુ. અમે તમારા માટે અહીંયા છીએ. ધોરણ 9 થી 12 પેન્ટેડ એપ્લિકેશનની અંદર લાઈવ લેક્ચર શરૂ થઈ ગયા છે. ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે અને આ બેચની અંદર અમે ધોરણ 9, 10, 11, 12 ના વિદ્યાર્થીને રોજ 2 લાઈવ લેક્ચર ભણાવીએ છીએ. 9 અને 10 માં વાળાને ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ ભણાવીએ છીએ. 11 અને 12 માં વાળાને 5 વિષય બનાવીએ છીએ, અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, ઓસી અને ઇંગ્લિશ. અગર તમે લોકો તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવા માંગતા હો અને ચેમ્પિયન બનવા માંગતા હો તો હમણાં જ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. અને ખાસ તમને અગર આ વિડીયો યુઝફુલ લાગ્યો તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને તમારા મિત્રોમાં શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.